પ્રકરણ 19 સત્યમ મયુરઃ સાચે જ મોર છે? સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ્ગીયમ નામનું પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાતકર્તાની છે એમ માને છે. આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ ભગવદ્ગીયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચઢે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નોનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે. શાંડિલ્યઃ વદતિ ભો ભગવાન ઇદમુદ્યાનમ. શાંડિલ્ય બોલ્યા, હે પૂજ્ય, આ બગીચો છે. પરિવ્રાજકઃ વદતિ પ્રવિશ અગ્રતઃ. સંન્યાસી બોલ્યા, તું આગળથી પ્રવેશ કર. શાંડિલ્યઃ વદતિ ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહં પૃષ્ઠઃ પ્રવિશામિ. શાંડિલ્ય બોલ્યા, આપ શ્રી જ પહેલા પ્રવેશ કરો, હું પાછળથી દાખલ થાઉં છું. પરિવ્રાજકઃ વદતિ કિમર્થમ. સંન્યાસી બોલ્યા, શા માટે? શાંડિલ્યઃ વદતિ પૌરાણિક્યાઃ મમ માતુઃ શ્રુતમ અશોકપલ્લવાંતરનિરુદ્ધો વ્યાઘ્રઃ પ્રતિવસતિ તત ભગવાનેવ પુરતઃ પ્રવિશતુ અહં પૃષ્ઠતઃ પ્રવિશામિ. શાંડિલ્ય બોલ્યા, પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તો આપ જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજકઃ વદતિ બાઢમ પ્રવિશતિ તતઃ પ્રવિશતિ શાંડિલ્યઃ. સંન્યાસી બોલ્યા, ભલે ત્યારે. પ્રવેશે છે, પછી શાંડિલ્ય દાખલ થાય છે. શાંડિલ્યઃ વદતિ અવિહા વ્યાઘ્રણ ગૃહત્યો અસ્મિ મોચયથ મામ વ્યાઘ્રમુખાત અનાથ એવ વ્યાઘ્રણ ખાદિતો અસ્મિ ઇદમ ખલુ રુધિરમ પ્રષ્ટવતી કંઠાત. શાંડિલ્ય બોલ્યા, હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. પરિવ્રાજકઃ વદતિ શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયુરઃ ખલુ એષઃ. સંન્યાસી બોલ્યા, શાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, આ ખરેખર મોર છે. શાંડિલ્યઃ વદતિ સત્યમ મયુરઃ. શાંડિલ્ય બોલ્યા, સાચે જ મોર છે. પરિવ્રાજકઃ
વદતિ અથ કિમ સત્યમ મયુરઃ. સંન્યાસી બોલ્યા, હાસ તો સાચે જ મોર છે. સાંડિલ્યઃ વદતિ યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણીઃ. સાંડિલ્ય બોલ્યા, જો મોર હોય તો આંખો ઉઘાડું છું. પરિવ્રાજકઃ વદતિ છંદતઃ. સંન્યાસી બોલ્યા, ભલે ત્યારે. સાંડિલ્યઃ વદતિ અવિદ્યા દાસ્યાઃ પુત્રો વ્યાઘ્રો મધ્યેન મયુરરૂપમ ગૃહીત્વા પલાયતે. હિ હિ ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદિલી સમવકીર્ણ માલતી લતા મંડપ મંડિતમ સુખાવહમહો રમણીયમ ખલુ એદમ ઉદ્યાનમ. શાંડિલ્ય બોલ્યા, હાય રે, દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. ઓહોહો, ચંપક કદમ સપ્તપર્ણી ચંદન ટગર ખેર અને કેળથી છવાયેલું માલતીની વેલના મંડપથી શોભતું આ ઉદ્યાન ખરેખર સુખદાયક અને રમણીય છે. પરિવ્રાજકઃ વદતિ મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ આગચ્છ વત્સ પઠ તાવત. સંન્યાસી બોલ્યા, મૂર્ખ, પ્રતિક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે? આવ વત્સ, પહેલા ભણ. સાંડિલ્ય વદતિ ન તાવત પઠિષ્યામિ. સાંડિલ્ય બોલ્યા, હું તો નહીં ભણું. પરિવ્રાજકઃ વદતિ કિમર્થમ. સંન્યાસી બોલ્યા, શા માટે? સાંડિલ્ય વદતિ પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઇચ્છામિ. સાંડિલ્ય બોલ્યા, પહેલા હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. પરિવ્રાજકઃ વદતિ પઠિત પાઠૈઃ અપી કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ પઠનાર્થાઃ તસ્માत् પઠ તાવત. સંન્યાસી બોલ્યા, પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવ્યે જાણમાં આવતા હોય છે, તેથી તું પહેલા ભણ. શાંડિલ્ય વદતિ પઠનેન કિમ ભવિષ્યતિ. શાંડિલ્ય બોલ્યા, ભણવાથી શું થવાનું? પરિવ્રાજકઃ વદતિ શૃણુ પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા ન વિદ્યા વિના સૌખ્યમ નરાણમ જાયતે ધ્રુવમ અતો ધર્માર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. સંન્યાસી બોલ્યા, સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વગર મનુષ્યોને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ.